નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 રસાયણ વિજ્ઞાનમાં પહેલો પાઠ લેક્ચર નંબર 27. આજે આપણે ઘન પદાર્થોમાં અપૂર્ણતા એમાં બીજો પ્રકાર ભણીશું, બિન તત્વ યોગમિતીય ક્ષતિ. બિન તત્વ યોગમિતીય ક્ષતિ આના પહેલાં જે આપણે ભણ્યા હતા એ કઈ હતી? તો તત્વ યોગમિતીય ક્ષતિ. તત્વ યોગમિતીય ક્ષતિ એટલે એમાં તત્વ યોગમિતિ બદલાતી નથી. આ એવી બિંદુ ક્ષતિ છે કે જે સ્ફટિકની તત્વ યોગમિતિ બદલે છે. સ્ફટિકની તત્વ યોગમિતિ બદલાઈ જશે. કઈ રીતે? જો દાખલા તરીકે NaCl આ સ્ફટિક છે, એની તત્વ યોગમિતિ છે અત્યારે 1:1. પણ જો એમાં બિન તત્વ યોગમિતીય ક્ષતિ ઉત્પન્ન થાય, બિન તત્વ યોગમિતીય ક્ષતિ ઉત્પન્ન થાય એટલે કે ધાતુ વધારો ક્ષતિ ઉત્પન્ન થાય અથવા ધાતુ ઉણપ ક્ષતિ ઉત્પન્ન થાય, તો તત્વ યોગમિતિ બદલાઈ જાય. કઈ રીતે? ધારો કે ધાતુ વધારો ક્ષતિ ઉત્પન્ન થઈ તો આનું સૂત્ર આવું થઈ જાય, Na1Cl1 આ મૂળ હતું એક Na, તો સામે એની સામે એક Cl, પણ થઈ જાય Na1+xCl. તો પ્રમાણ શું થયું? 1+x/1. સોડિયમનું પ્રમાણ x જેટલું વધી ગયું, બરાબર? x જેટલું સોડિયમ વધી ગયું છે, તો આ તત્વ યોગમિતિ બદલાઈ ગઈ કહેવાય. સૂત્ર હતું NaCl, હવે એનું સૂત્ર થઈ જાય Na1+xCl. તો આ ધાતુ વધારો ક્ષતિ થઈ, ધાતુનું પ્રમાણ x જેટલું વધી ગયું, તત્વ યોગમિતિ એ બદલાઈ ગઈ. તો આ ક્ષતિ ઉત્પન્ન થાય એટલે તત્વ યોગમિતિ બદલાઈ જાય છે, એટલી ને એટલી નથી રહેતી, એટલા માટે એને બિન તત્વ યોગમિતીય ક્ષતિ કહેવાય છે. બરાબર? આ એવી બિંદુ ક્ષતિ છે કે જે સ્ફટિકની તત્વ યોગમિતિ બદલે છે. હવે એ કઈ રીતે બદલે એ આપણે આમાં સમજીએ પછી. ચાલો, હવે મુખ્ય બે પ્રકાર છે બિન તત્વ યોગમિતીય ક્ષતિના. બરાબર? આ પ્રમાણ બદલાવવું હોય તો બે રીતે બદલી શકે. એક, ધાતુનો વધારો કરીએ, ધાતુ વધારો ક્ષતિ, અને બીજું ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુનું પ્રમાણ ઘટે કદાચ તોય આ પ્રમાણ બદલી જશે, અને ધાતુ વધે તો પણ પ્રમાણ બદલી જશે. તો બે પ્રકાર છે, ધાતુ વધારો ક્ષતિ અને બીજો પ્રકાર છે ધાતુ ઉણપ ક્ષતિ. એ આપણે પછીથી લઈએ, પહેલાં આપણે લઈએ ધાતુ વધારો ક્ષતિ. હાલો, ધાતુ વધારો ક્ષતિ છે એ પાછી બે પ્રકારે ઉત્પન્ન થાય છે. કઈ રીતે? તો જો NaCl, KCl, LiCl આવા સંયોજનોમાં એનાયનીય રિક્ત સ્થાનોને કારણે ધાતુ વધારો ક્ષતિ જોવા મળે છે. એનાયનીય એટલે ઋણાયન, બરાબર? NaCl ની વાત કરતા હોય તો આ એનાયન્સ, આ કેટાયન, પ્લસ ધન આયનને કેટાયન કહેવાય, ઋણ આયનને એનાયન કહેવાય. તો એનાયનીય રિક્ત સ્થાનોને કારણે એટલે ઋણ આયનના ખાલી સ્થાનો થવાને કારણે ઋણ આયનનું સ્થાન ખાલી થઈ જાય, તો વિચારો શું થશે? સામે ધન આયન તો છે, ઋણ આયનનું સ્થાન હતું ત્યાંથી ઋણ આયન નીકળી ગયો છે, બરાબર? દૂર બીજે જતો રહ્યો છે. તો ઋણ આયનનું સ્થાન ખાલી થવાથી ધન આયનનું પ્રમાણ વધે. ધન આયન એટલે સામાન્ય રીતે ધાતુ છે ધન આયન બનાવતો હોય અને અધાતુ છે ઋણ આયન બનાવતો હોય. તો ઋણ આયન ખાલી સ્થાન થવાથી ધન આયનનું પ્રમાણ વધી જાય. ધન આયન એટલે કે ધાતુનું વધારો થઈ ગયો કહેવાય. બીજું ઝીંક ઓક્સાઇડ, એમાં આનાથી ઉલટું.
NaCl, Kc અને LiClમાં એનાયનીય રિક્ત સ્થાન ખાલી થવાથી ધાતુનું પ્રમાણ વધે છે. આમાં એનાથી ઉલટું થાય છે. શું થાય છે? તો આંતરાલીય ખાલી સ્થાનોમાં ધન આયનની ગોઠવણીને કારણે ધાતુ વધારો ક્ષતિ ઉત્પન્ન થાય છે. ધન આયન છે, વધારાના ધન આયન, એ આંતરાલીય ખાલી સ્થાનમાં ગોઠવાઈ જાય છે. ઝીંક ઓક્સાઇડમાં Zn ધન આયન છે, Zn2+, અને O2- ઋણ આયન છે. બરાબર, અમુક Zn2+ આયન એના લેટિસ સ્થાને તો છે જ, ઉપરાંત આંતરાલીય ખાલી સ્થાનમાં પણ ગોઠવાઈ જાય છે. એટલે ઝીંકનું પ્રમાણ વધી ગયું. ઝીંક એટલે ધાતુ, તો ધાતુ વધારો ક્ષતિ ઉત્પન્ન થઈ કહેવાય. તો ધાતુ વધારો ક્ષતિ ઉત્પન્ન થતી હોય એવા ઉદાહરણ NaCl, KCl, LiCl, ઝીંક ઓક્સાઇડ, આ બધા એવા છે કે જેમાં ધાતુ વધારો ક્ષતિ ઉત્પન્ન થાય છે. પણ ફેર એટલો કે NaCl, KCl અને LiClમાં ઋણ આયનના સ્થાન ખાલી થવાને કારણે, ઋણ આયનના સ્થાન ખાલી હોવાને કારણે ધાતુ વધારો ક્ષતિ ઉત્પન્ન થાય છે. ઝીંક ઓક્સાઇડમાં ધન આયન એટલે કે Zn2+, કેટલાક ધન આયન આંતરાલીય સ્થાનમાં ગોઠવાવાને કારણે ધાતુ વધારો ક્ષતિ ઉત્પન્ન થાય છે. તો તફાવત ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો છે. NaCl, KCl, LiCl, ઝીંક ઓક્સાઇડ બધામાં ધાતુ વધારો ક્ષતિ ઉત્પન્ન થાય છે. પણ કઈ રીતે ઉત્પન્ન થાય છે? ફરીથી કહું છું, કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો આમાં ઋણ આયનના સ્થાન ખાલી થવાથી, એટલે એનાયનીય રિક્ત સ્થાનોને કારણે ધાતુનો વધારો થયો છે. આમાં ધન આયન એ આંતરાલીય સ્થાનમાં ગોઠવાવાને કારણે ધાતુ વધારો થયેલો છે. હવે આપણે બે વિશે ડિટેલમાં લઈએ. NaClમાં કઈ રીતે ધાતુનું પ્રમાણ વધશે અને ઝીંક ઓક્સાઇડમાં કઈ રીતે ઝીંકનું પ્રમાણ વધે છે. તો આપણે બંનેમાં લઈએ. NaClમાં ધાતુ વધારો ક્ષતિ કઈ રીતે ઉત્પન્ન થઈ અને ઝીંક ઓક્સાઇડમાં ધાતુ વધારો ક્ષતિ કઈ રીતે ઉત્પન્ન થઈ. બંનેનું આપણે વિસ્તૃત રીતે સમજૂતી મેળવીએ. ચાલો સૌથી પહેલાં લઈ NaClમાં ધાતુ વધારો ક્ષતિ કઈ રીતે ઉત્પન્ન થઈ. એક NaClનો સ્ફટિક લઈએ આપણે ઉદાહરણ પૂરતો. બરાબર, આ આપણો સ્ફટિક ઓલરાઉન્ડર છે, બધી હાલે. બરાબર, ચાલો આ NaClનો સ્ફટિક છે, સંપૂર્ણ શુદ્ધ સ્ફટિક છે, એમાં કોઈ પ્રકારની ખામી ઉત્પન્ન થયેલી નથી. એની સ્ફટિક રચના મેં અત્યારે અહીંયા દોરેલી છે કે એક Na+, Cl-, Na+, Cl-, Na+, Cl-, Na+, Cl-, સંપૂર્ણ શુદ્ધ સ્ફટિક છે. આમાં અત્યારે કોઈ પ્રકારની ખામી ઉત્પન્ન થયેલી નથી. હવે આપણે આમાં ધાતુનું પ્રમાણ વધારવું છે, ધાતુ વધારો કરવો છે. તો ધાતુ વધારો કઈ રીતે કરવાનો છે? આની અંદર ઉપરથી આમ હોલ પાડી અને અંદર ધાતુ ઉમેરી નથી દેવાની કે ભાઈ અહીંથી અંદર હોલ પાડીને ઉપરથી ધાતુ ઉમેરી દીધી એટલે ધાતુનું પ્રમાણ વધી ગયું. એ કંઈ સ્ફટિક રચના ન બની કહેવાય. આપણે તો સ્ફટિક રચનામાં ધાતુના આ પરમાણુઓને એના આયનો દાખલ કરવા છે. બરાબર, તો વ્યવસ્થિત ગોઠવણી કરાવવી છે તો સ્ફટિક કહેવાય. તો આમાં આપણે NaClમાં ધાતુ વધારો ક્ષતિ કઈ રીતે ઉત્પન્ન કરશું? તો આ જે NaClનો સ્ફટિક છે એને શું કરવાનું? સોડિયમ બાષ્પના વાતાવરણમાં ગરમ કરતા, આને આપણે સોડિયમની બાષ્પ આવતી હોય એવા વાતાવરણમાં રાખી મૂકવાનો. એટલે શું થશે? તો સોડિયમ બાષ્પ સ્વરૂપે આવે છે, એના અમુક અમુક પરમાણુઓ આની સપાટી ઉપર મનશે જમા થવા. સોડિયમ પરમાણુઓ સ્ફટિકની સપાટી પર જમા થતા જાય છે. આ સ્ફટિકને સોડિયમની બાષ્પમાં મૂકેલ છે એટલે આની ઉપર સોડિયમના પરમાણુઓ જમા થતા જાય છે.
હું આકૃતિમાં બતાવું તમને કે ભાઈ આમાં સોડિયમના પરમાણુ જમા ક્યાં થયા, તો આ સ્ફટિક રચના હતી. ધારો કે એક સોડિયમનો પરમાણુ અહીંયા જમા થયો, એ જોજો એને પ્લસ નહીં હો, ખાસ યાદ રાખજો. સોડિયમનો આયન જમા નથી થયો, સોડિયમ પરમાણુ, કારણ કે સોડિયમની બાષ્પ છે એટલે એમાં સોડિયમના પરમાણુ હોય. તો સોડિયમનો એક પરમાણુ અહીંયા જમા થયો, સોડિયમનો એક પરમાણુ અહીંયા જમા થયો. આવું તો ફરતી બાજુ, આની ફરતી બાજુ સોડિયમના પરમાણુ છે એ મંડશે જમા થવા. સોડિયમ પરમાણુઓ સ્ફટિકની સપાટી ઉપર જમા થઈ ગયા છે ફરતી બાજુ. હું ખાલી અત્યારે અહીંયા જ બતાવું છું. હવે શું થશે, તો હવે અંદરથી કોઈ પણ એક ઋણ આયન ત્યાંથી એનું સ્થાન છોડીને આની બાજુમાં આને પ્રક્રિયા કરવા માટે આવી જશે. એનાયન એટલે કે ઋણ આયન Cl માઇનસ, ધારો કે આ આપણે આને લઈ, આ ઋણ આયન સપાટી પર પ્રસરણ પામે છે એટલે અંદરથી ક્યાં આવે છે, સપાટી ઉપર આવવા માંડે છે. અંદરના ઋણ આયન સપાટી ઉપર પ્રસરણ પામવા માંડે છે અને એને સાથે સંયોજાઈને NaCl બનાવે છે. તો આ Cl માઇનસ અહીંથી નીકળી ગયો, આ સ્થાન થઈ ગયું ખાલી, એ આવી ગયો અહીંયા બતાવી દઉં. આ એક Cl માઇનસ હતો એ અહીંથી નીકળી અને અહીંયા આવી ગયો. એનાયન એટલે કે Cl માઇનસ ઋણ આયન એ સ્ફટિકની સપાટી પર પ્રસરણ પામે છે. અંદર હતા ત્યાંથી નીકળીને સપાટી ઉપર આવી ગયા, અંદર પોતાનું સ્થાન ખાલી છે. હવે સપાટી ઉપર આવીને શું કરે છે, તો સોડિયમ સાથે સંયોજાઈને NaCl બનાવે છે. હવે એ આની હારે અહીં સંયોજાશે એટલે એને પ્લસ થવું પડે. અત્યારે એને છે તો અહીંથી બનશે Na પ્લસ, આ Na પ્લસ થઈ ગયો. સોડિયમમાંથી સોડિયમ પ્લસ આયન બને એટલે એક ઇલેક્ટ્રોન છૂટો પડે. એ એક ઇલેક્ટ્રોન અહીંથી છૂટો પડી અને આની જગ્યાએ આવી ગયો અહીંયા ઇલેક્ટ્રોન આવ્યો. એવી જ રીતે આ Na હતો પરમાણુ, એમાંથી Na પ્લસ આયન બન્યો, Na પ્લસ આયન બને છે બરાબર. અહીંયા એનો ઇલેક્ટ્રોન ત્યાંથી છૂટો પડી અને અહીંયા ગોઠવાઈ ગયો. આખો સ્ફટિક વિદ્યુતીય રીતે તટસ્થ જ છે. જુઓ, સ્ફટિકની વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે છે. તો એનાયન એ અંદરથી નીકળીને સપાટી ઉપર પ્રસરણ પામ્યું, ત્યાં એને સોડિયમ પરમાણુ સાથે સંયોજાઈને NaCl સંયોજન બનાવ્યું બરાબર. Na પ્લસ બનવાથી મુક્ત થતો ઇલેક્ટ્રોન, આજે Na પ્લસ બન્યો એને કારણે મુક્ત થતો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય છે, એનાયનના ખાલી સ્થાન પર. ઇલેક્ટ્રોન એનાયનીય ખાલી સ્થાનમાં ગોઠવાય છે, જેને F કેન્દ્ર કહેવાય છે. આને આપણે શું કહેશું, ખાસ યાદ રાખજો, F કેન્દ્ર, ફાર્બેન્જેન્ટર સેન્ટર, એને કહેવાય F કેન્દ્ર. તો એક અહીંયા F કેન્દ્ર બને છે, એક અહીંયા F કેન્દ્ર બને છે. તમને એમ પૂછે F કેન્દ્ર કોને કહેવાય, તો એનાયનીય ખાલી સ્થાન, ઋણ આયનનું ખાલી સ્થાન હતું ને, એનાયનીય ખાલી સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય તો ત્યારે એ કેન્દ્રને કહેવાય F કેન્દ્ર, ફાર્બેન્જેન્ટર સેન્ટર. જર્મન શબ્દ છે ફાર્બેન્જેન્ટર, એનો અર્થ થાય રંગ કેન્દ્ર. આ ઇલેક્ટ્રોન સક્રાંતિ કરી શકે એને કારણે આ સ્ફટિક ખાસ પ્રકારનો એક રંગ દર્શાવે છે. પહેલાં સ્ફટિક સફેદ રંગનો હતો પણ એમાં F કેન્દ્ર ઉત્પન્ન થવાને કારણે પીળા રંગનો દેખાવા માંડે. મીઠું હોય
તો સ્ફટિક મીઠાનો બને તો ઘણી વખત મીઠામાં પીળાશ પડતો રંગ પણ જોવા મળે, બરાબર. તો એ એફ કેન્દ્રને કારણે જોવા મળે છે. તો ખાસ ખૂબ જ અગત્યનું, બરાબર, એફ કેન્દ્ર તો ફાર્બેન્ઝેન્ટર સેન્ટર રંગ કેન્દ્ર, એના ઉપરથી એફ કેન્દ્ર નામ છે એ આપેલું છે. તો હવે આ રીતે આખી રચના થઈ. હવે વિચારવામાં શું થયું, ઋણ આયન તો જેટલા હતા એટલા જ છે, ક્લોરાઇડ આયન કંઈ એમાં નવા નથી આવ્યા, પણ સોડિયમની બાષ્પમાં આપણે ગરમ કરીએ એટલે સોડિયમના પરમાણુ અંદર દાખલ થતા જશે, એનાથી સંયોજાઈને NaCl બનાવશે. સરવાળે આમાં NaClમાં Na પ્રમાણ વધતું જાય છે. Na એટલે ધાતુ, તો ધાતુ છે એ વધે છે, બરાબર. તો ખાસ ફરીથી જુઓ, NaClમાં ધાતુ વધારો ક્ષતિ પૂછે, તમને સમજાવો તો સૌથી પહેલાં અહીંથી લખવાનું કે ભાઈ NaClના સ્ફટિકને, ધારો કે આ NaClનો સ્ફટિક છે, એને સોડિયમ બાષ્પના વાતાવરણમાં ગરમ કરતા, આને સોડિયમના બાષ્પના વાતાવરણમાં મૂકીએ તો શું થશે, પરિણામ એના લખતા જવાના. સોડિયમ પરમાણુઓ સ્ફટિકની સપાટી પર જમા થતા જાય છે, બતાવવાના. એક અહીંયા જમા થયો, એક અહીંયા જમા થયો. પછી શું થશે, તો અંદરના એનાયન છે એ સ્ફટિકની સપાટી પર પ્રસરણ પામે છે, અંદરથી સપાટી ઉપર આવ્યા અને સોડિયમ સાથે સંયોજાઈને NaCl બનાવે છે. હવે NaCl બન્યું એટલે Na+ આયન બન્યો, તો Na+ બનવાથી મુક્ત થતો ઇલેક્ટ્રોન એનાયનીય ખાલી સ્થાનમાં ગોઠવાઈ જાય છે. અહીંથી ઇલેક્ટ્રોન એનાયનીય ખાલી સ્થાનમાં ગોઠવાઈ ગયો, બરાબર, જેને એફ કેન્દ્ર કહેવાય છે. તમારે આકૃતિમાં બતાવવા હોય તો અહીંયા બતાવી દેવાના. આ બંને શું છે, તો એફ કેન્દ્ર છે. અને ખાસ એક હજી કે તત્વ યોગમિતિ બદલી ગઈ. પેલા NaCl હતું, હવે આ થયું Na1+xCl. NaCl નથી, શું થઈ ગયું, Na1+xCl. કારણ કે આમાં સોડિયમનું પ્રમાણ 1, ક્લોરિનનું પ્રમાણ 1 હતું પહેલાં 1:1, હવે સોડિયમનું પ્રમાણ X જેટલું વધી ગયું કહેવાય. એટલે આની તત્વયોગમિતિ બદલી ગઈ, એટલે એને આપણે તત્વયોગમિતિ ક્ષતિ કહીએ છીએ. અને ધાતુનો વધારો થવાથી આ થયું છે, એટલે આ ધાતુ વધારો ક્ષતિ કહેવાય. તો એફ કેન્દ્રને કારણે શું થશે, તો NaClમાં સોડિયમનું પ્રમાણ વધે એટલે પીળા રંગનો જોવા મળે છે, પીળાશ પડતો રંગ આવે છે. એવી જ રીતે પોટેશિયમ ક્લોરાઇડ KCl, એના સ્ફટિકને પોટેશિયમની બાષ્પમાં ગરમ કરવામાં આવે તો આવી જ રીતે પોટેશિયમના પરમાણુઓ સપાટી ઉપર જમા થાય, અંદરથી ક્લોરાઇડ આયન સપાટી ઉપર આવે, ક્લોરાઇડમાંથી પોટેશિયમમાંથી મુક્ત થતો ઇલેક્ટ્રોન અંદર જશે, એફ કેન્દ્ર બનાવશે. KClનો સ્ફટિક જાંબલી રંગનો દેખાય છે. વ્હાઇટ રંગનો KClનો સ્ફટિક છે, એમાં જો ક્ષતિ ઉત્પન્ન થાય તો જાંબલી રંગનો જોવા મળે છે. એવી જ રીતે લિથિયમ ક્લોરાઇડમાં લિથિયમનું પ્રમાણ વધારવામાં આવે, લિથિયમ ક્લોરાઇડના સ્ફટિકને લિથિયમની બાષ્પમાં ગરમ કરવામાં આવે તો સફેદ રંગમાંથી આછો ગુલાબી રંગ છે એ જોવા મળે છે. ખાસ યાદ રાખજો, સોડિયમનો સ્ફટિક પીળાશ પડતા રંગનો દેખાય, પોટેશિયમ ક્લોરાઇડનો સ્ફટિક છે જાંબલી રંગનો બને છે, અને લિથિયમ ક્લોરાઇડનો સ્ફટિક છે એ આછા ગુલાબી રંગનો દેખાય છે. શું થયું આમાં, કઈ રીતે ધાતુ વધારો થયો, તો એનાયનીય રિક્ત સ્થાનોને કારણે, જો આ એનાયનિક ખાલી સ્થાન થયા, અહીંયા એનાયન હોવો જોઈએ ક્લોરાઇડ, પણ એની જગ્યાએ ઇલેક્ટ્રોન આવી ગયો,
અહીંયા એનાયન હોવો જોઈએ, ઋણ આયન, પણ એની જગ્યાએ અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયો, એટલે કે એનાયનનું સ્થાન ખાલી થવાને કારણે આમાં બધામાં ધાતુ વધારો ક્ષતિ ઉત્પન્ન થાય છે. હવે એનાથી ઉલટું ઝીંક ઓક્સાઇડમાં કેટલાક ધન આયન આંતરાલી સ્થાનમાં ગોઠવાવાથી ક્ષતિ ઉત્પન્ન થાય છે. એ કઈ રીતે થતું હશે? તો એના માટે જોઈએ આપણે ઝીંક ઓક્સાઇડમાં ધાતુ વધારો ક્ષતિ. સૌથી પહેલાં તો સફેદ રંગના ઝીંક ઓક્સાઇડના સ્ફટિકને ગરમ કરતા, ધારો કે આપણી પાસે આ ઝીંક ઓક્સાઇડ છે, એનો એક આ ટુકડો છે, આપણે આને જ્યોત ઉપર ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં ગરમ કરીએ, ઓક્સિડાઇઝિંગ નહીં પણ આપણે એને શૂન્યાવકાશમાં ગરમ પણ કરી શકીએ, અને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરીએ તો સફેદ રંગના ઝીંક ઓક્સાઇડ સ્ફટિકને ગરમ કરતા શું થશે? તો સ્ફટિક રચના મંડે છે તૂટવા. ઝીંક ઓક્સાઇડને ગરમ કરો એટલે એમાંથી ઓક્સિજન વાયુ છૂટો પડે છે. ઓક્સાઇડ આયનો O2 વાયુ સ્વરૂપે દૂર થાય છે. સમજીએ અહીં મેં એક ઝીંક ઓક્સાઇડનો સ્ફટિક સમજૂતી માટે દોરેલો છે, તમારે નોટમાં દોરવાની જરૂર નથી, ખાલી સમજવા માટે આપેલો છે. ઝીંક ઓક્સાઇડ એટલે Zn2 પ્લસ ધન આયન, O2 માઇનસ ઋણ આયન, Zn2 પ્લસ ધન આયન, O2 માઇનસ ઋણ આયન, Zn2 પ્લસ ધન આયન, O2 માઇનસ ઋણ આયન. તો આવી રીતે ક્રમશઃ એક ધન આયન, એક ઋણ આયન, એક ધન આયન, એક ઋણ આયન, એવી રીતે ગોઠવાયેલા હોય છે, એટલે ZnO નો સ્ફટિક બનેલો છે. હવે આને આપણે ઊંચા તાપમાને ગરમ કરીએ, શું થશે? તો જુઓ, ખાસ અહીં ધ્યાન રાખજો. ધારો કે અહીંથી એક આ ઓક્સાઇડ આયન હતો, એક ઓક્સાઇડ આયન એ 1/2 O2 વાયુ સ્વરૂપે દૂર થઈ ગયો, આ વાયુ સ્વરૂપે વાતાવરણમાં વહી ગયો. ઓક્સાઇડ આયનો O2 વાયુ સ્વરૂપે દૂર થાય છે. હવે ઓક્સાઇડમાંથી O2 બનવું હોય તો એને 2 ઇલેક્ટ્રોન છે એ ગુમાવવા પડે તો પાછો થાય ને, કારણ કે ઓક્સાઇડ એટલે 2 માઇનસ છે ને O2માં તો વીજભાર 0 છે, તો એ પોતે 2 ઇલેક્ટ્રોન લઈને નથી જતો, એ પોતાના 2 ઇલેક્ટ્રોન છોડી જાય છે. હવે ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? તો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ જશે. ધારો કે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ ગયા, આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ ગયા. આ 2 ધન આયન ખાલી પડ્યા, એક ધન આયન ખાલી પડશે, એક ઓક્સાઇડ છૂટો પડ્યો તો એની સાથે જોડાયેલો એક ધન આયન ખાલી પડશે. આ ધન આયન ક્યાં ગોઠવાશે? તો એ નહીં નીકળી જાય, એ અહીંયા આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ જશે. આ Zn2 પ્લસ અહીંયા ગોઠવાઈ ગયો આંતરાલીય સ્થાનમાં. તો એક ZnO સ્ફટિક છે, ZnO નો સ્ફટિક, એનું વિઘટન કરીએ, ગરમ કરીએ ઊંચા તાપમાને, એટલે એમાંથી ઓક્સાઇડ આયનો ઓક્સિજન વાયુ સ્વરૂપે છૂટા પડ્યા, ઓક્સાઇડ આયનો ઓક્સિજન વાયુ સ્વરૂપે દૂર થાય છે. એની સાથે જોડાયેલા Zn2 પ્લસ આયન વધે, તો વધતા Zn2 પ્લસ આયનો આંતરાલીય ખાલી સ્થાનમાં ગોઠવાય છે. અહીંથી ઓક્સાઇડ આયન છે એ વાયુ સ્વરૂપે નીકળી ગયો, તો અહીંયા જે Zn2 પ્લસ હતો એ એકલો રહી શકે નહીં, એ તરત આંતરાલીય ખાલી સ્થાનમાં ગોઠવાઈ ગયો. અહીંયા ઇલેક્ટ્રોન છે એ બાજુના આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ જશે, આની બાજુના આંતરાલીય સ્થાનમાં ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે, એટલો સમાવેશ થઈ ગયો. હવે ધારો કે હજી આપણે ગરમ કરવાનું તો ચાલુ જ રાખીએ છીએ, ફરીથી એક અહીંથી ઓક્સાઇડ આયન નીકળો, પાછો એક ઓક્સાઇડ આયન છે એ ઓક્સિજન વાયુ સ્વરૂપે છૂટો પડ્યો, ઓક્સાઇડ આયન ઓક્સિજન વાયુ સ્વરૂપે દૂર થયો, તો પાછો આ ઝીંક છે એ છૂટો પડ્યો એક આયન, આ ઝીંક છે એ પાછો અહીંયા આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ જશે Zn2 પ્લસ, અને ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન એની બાજુના આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ જશે અહીંયા. તો સાવ સરળ વસ્તુ છે કે ભાઈ ઝીંક ઓક્સાઇડ ZnO
એમાંથી જેમ ઓક્સિજન નીકળતો જશે વાયુ સ્વરૂપે એમ ધીમે 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 ઝીંકનું પ્રમાણ વધતું જાહે અને આ ધાતુ છે આ અધાતુ છે બરાબર ઝીંક ધાતુ અને ઓક્સિજન અધાતુ તો અધાતુ દૂર થતું જાય છે તો ધીમે 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 ધાતુનું પ્રમાણ વધતું જાય છે એટલે એને કહેવાય ધાતુ વધારો ક્ષતિ તો કઈ રીતે ક્ષતિ ઉત્પન્ન થઈ જુઓ સફેદ રંગના જેડેનો સ્ફટિકને ગરમ કરતા પ્રક્રિયા લખવાની આવી રીતે ઓક્સિજન વાયુ છે વાયુ સ્વરૂપે દૂર થાય Zn2+ ને ઇલેક્ટ્રોન વહીધા આ બે વહીધા આ તો દૂર થઈ ગયો હવે આ બે ક્યાં ગોઠવાશે એ કઈ પહેલાં તો ઓક્સાઇડ આયનો છે એ ઓક્સિજન વાયુ સ્વરૂપે દૂર થાય છે આટલો ઓક્સિજન તો દૂર થઈ ગયો Zn2+ આયનો આંતરાલીય ખાલી સ્થાનમાં ગોઠવાય આનું થઈ ગયું આ ક્યાં ગોઠવાય આંતરાલીય ખાલી સ્થાનમાં ગોઠવાય ઇલેક્ટ્રોન વહીધા 2 ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે તો ઇલેક્ટ્રોન બાજુના અંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ જાય છે હવે સ્ફટિકનું આણ્વીય સૂત્ર જે પેલા ZnO 1:1 હતું હવે 1:1 નહીં રહે હવે ઝીંકનું પ્રમાણ ઓક્સિજનની સાપેક્ષે વધી ગયું તો આપણે અહીંયા જેમ દર્શાવ્યું હતું એમ પેલા 1:1 હતું પણ હવે +x જેટલો સોડિયમ વધી ગયો તો અહીંયા એમ જ થશે હવે સૂત્ર થઈ જશે Zn1+xO તો ધાતુ વધારો ક્ષતિ થવાને કારણે તત્વયોગ મિતિ બદલાઈ ગઈ 1:1 તત્વયોગ મિતિ હતી એ હવે થઈ ગઈ 1+x/1 બરાબર તત્વયોગ મિતિ શું થઈ ગઈ 1+x/1 1:1 તત્વયોગ મિતિ હતી એ થઈ ગઈ 1+x/1 તો તત્વયોગ મિતિ બદલાઈ ગઈ એટલે એને કહેવાય બિન તત્વયોગમિતીય ક્ષતિ તો આવી રીતે બે ક્ષતિ આપણે જોઈ બંને ધાતુ વધારો ક્ષતિ જ છે NaClમાં ધાતુ વધારો ક્ષતિ એ એનાયનીય ખાલી સ્થાન થવાને કારણે ઉત્પન્ન થાય છે અને ઝીંક ઓક્સાઇડમાં ધાતુ વધારો ક્ષતિ છે એ ધન આયન આંતરાલીય ખાલી સ્થાનમાં ગોઠવવાને કારણે થાય છે તો બંનેમાં ધાતુ વધારો ક્ષતિ છે પણ બંનેમાં ઘણા બધા તફાવત છે આપણે નેક્સ્ટ આના પછીનો જે લેક્ચર આવશે એમાં NaClમાં ધાતુ વધારો ક્ષતિ અને ઝીંક ઓક્સાઇડમાં ધાતુ વધારો ક્ષતિ એ બંનેમાં શું ફેર છે એના તફાવતના મુદ્દાઓ કાઢીશું પણ એના માટે તમારે વ્યવસ્થિત રીતે બંને ક્ષતિ તૈયાર કરીને તમારે તમારી રીતે નોટમાં નોટ કરી રાખજો કે કયા કયા તફાવત હોઈ શકે બરાબર આમાં શું થશે તો આમાં નવા નવા પરમાણુ સપાટી ઉપર જોઈન્ટ થતા જશે એટલે સ્ફટિક આખો મોટો વિસ્તરતો જશે આમાં એનાથી ઉલટું આમાં સ્ફટિક રચના આખી તૂટતી જશે એટલે સ્ફટિક આમ સંકોચાતો જશે ઓક્સિજન નીકળતો જશે છેલ્લે ખાલી ઝીંક વધશે ખાલી ધાતુ જ વધશે જ્યારે આમાં નવું સોડિયમ ઉમેરાતો જશે સ્ફટિક રચના આખી મોટી થતી જશે બરાબર તો આવા ઘણા બધા તફાવત ઉત્પન્ન થશે એને કારણે બંનેની ઘનતામાં કંઈક ફેર પડે F કેન્દ્ર આમાં ક્યાં ઉત્પન્ન થાય આમાં F કેન્દ્ર ક્યાં ઉત્પન્ન થાય એવા ઘણા બધા તફાવતના મુદ્દાઓ પણ તમે તમારી રીતે હવે નોંધ એની કરી શકો તો એક ખાસ બંનેના કયા તફાવત હોઈ શકે એની નોંધ છે તમે લોકો કરજો તો બિન તત્વયોગમિતીય ક્ષતિમાં એક આપણે લીધું ધાતુ વધારો ક્ષતિ હવે આમાં બીજો પ્રકાર આપણે લેશું ધાતુ ઉણપ ક્ષતિ ધાતુ ઘટાડો ક્ષતિ આપણે આના પછીના લેક્ચરમાં છે લઈશું